એક્સેસિવ નોન પ્રોડક્ટિવ મોબાઈલ કે ઇન્ટરનેટ યુઝના ઇમ્પેક્ટ્સ વિશે વાત કરીએ તો સૌથી પહેલું કે તમને એના એક્સેસિવ ક્રેવિંગ્સ આવી રહ્યા છે કે આપણી જે બ્રેઇનની રિવોર્ડ સર્કિટ છે કે જે જનરલી હોવી જોઈએ લોંગ ટર્મ, એટલે કે જે લાઈફમાં બધું જ સરળતાથી મળતું નથી, રાઈટ? તો એ શોર્ટ ટર્મ થઈ રહી છે. એના જે ડિસિઝન મેકિંગ છે એ બહુ ઇમ્પલ્સિવ થઈ રહ્યું છે. જે સ્ક્રોલિંગ છે એ ઓટોમેટિક થઈ રહ્યું છે, રાઈટ? સો એ ઓટો પાયલટ મોડની ઉપર જઈ રહ્યા છે કે જે આપણા બ્રેઇનના સેન્ટર્સ છે કે જે એનો કંટ્રોલ કરતા હોય એનો લોસ થઈ રહ્યો છે. ઇમોશનલ રેગ્યુલેશન જે છે એ બગડી રહ્યું છે. કામની અંદર કે રૂટીનની અંદર જે એરર્સ કરી રહ્યા છે એને ડિટેક્ટ કરવાની એ લોસ થઈ રહી છે. પ્રકારના ADHDથી સફર થતા બાળકો જે છે એ પણ એક્સેસિવ મોબાઈલનો યુઝ કરી રહ્યા છે. 50% ડિપ્રેશન અને એન્ઝાઇટીથી સફર કરતા બાળકો અને OCDથી સફર કરતા બાળકો પણ એક્સેસિવ મોબાઈલનો યુઝ કરી રહ્યા છે. સો આ પ્રકારના બાળકોની અંદર એક્સેસિવ ઇન્ટરનેટ યુઝ જે છે એક પ્રકારની કોપિંગ સ્ટ્રેટેજી તરીકે યુઝ થાય છે કે જેની અંદર એ લોકોને થોડીક વાર માટે યુઝ કર્યા પછી સારું લાગે છે, પણ આ જે છે એક પેટર્ન અથવા તો નેગેટિવ સાયકલ જે છે અને કોઈ પણ એડિક્શનની જેમ ઇન્ટરનેટનો એક્સેસિવ યુઝ પણ એક પ્રકારના ટોલરન્સ ડેવલપ કરે છે, એટલે કે અમુક સમય કરતાં વધારે પડતો સમય જે છે એ યુઝ કર્યા પછી તમને એટલી રિલેક્સેશન કે એટલી રિલીફ ફીલ થાય છે. સેકન્ડ, એક પ્રકારનો વિડ્રોલ સિમ્ટમ્સ અથવા તો ક્રેવિંગ્સ ફીલ થાય